નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા તાલુકાની વિવિધ બેઠકો પર ઉમેદવારી નોંધાવવામાં આવી છે। શિનોર તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા કુલ 4 ઉમેદવારોના ફોર્મ ભરાયા છે, જેમાં તાલુકાની ઉતરાજ, પુનિયાદ અને કુકશ બેઠક સહિત જિલ્લા પંચાયતની શિનોર બેઠકનો સમાવેશ થાય છે। આજરોજ શિનોર તાલુકામાં આમ આદમી પાર્ટીએ 6 થી 7 ઉમેદવાર તાલુકા પંચાયતમાં અને એક જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી છે। આમ આદમી પાર્ટી ખેડૂતોના હોય, ખેત મજૂરના હોય કે પશુપાલકના હોય કે રોડ રસ્તા ગમે તે કે ભ્રષ્ટાચારની હોય તો આજ સુધી સાથે રહી છે રહેશે એવી અપેક્ષા સાથે આજે અમારા ઉમેદવારી કરી છે। આમ આદમી પાર્ટીએ આજે શિનોર તાલુકાની અંદર ઓછામાં ઓછા 7 સભ્યો દ્વારા ઉમેદવારી નોંધાવી છે। આવનારા સમયમાં હજુ પણ કદાચ એકાદ બે સભ્ય આવીને ઉમેદવારી નોંધાવી શકે એવા એલાન છે અને આમ આદમી પાર્ટી જનતાના કામ માટે નીકળેલી છે, સામાન્ય લોકોના કામ થાય એના માટે નીકળેલી છે। જ્યાં રોડ હોય, રસ્તા હોય, ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં આમ આદમી પાર્ટી આવીને ઊભી રહેશે અને જનતાની જોડે ઊભી રહેશે અને જનતાના કાયમ માટે મદદ કરશે। એ માટે અમે એક અપીલ કરીએ છીએ કે આમ આદમી પાર્ટીને વધુ મત આપી વિજય બનાવો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।